શું તમે ક્યારે વિચાર્યું છે ટોટલ ની રિપ્લેસમેન્ટમાં જે ઇમ્પ્લાન્ટ આવે છે એ કયા મટીરિયલનો બનેલો હોય છે, એમાં શું શું પાર્ટ્સ આવે છે, શું શું વસ્તુ આવે છે? તો આજે જાણીએ. ટોટલ ની રિપ્લેસમેન્ટમાં મેજર 3 કમ્પોનન્ટ્સ આવે છે. એક ફીમોરલ કમ્પોનન્ટ જે નીની ઉપરનો જે થાઈ બોન હોય છે એમાં લાગે છે, એક ટિબિયલ કમ્પોનન્ટ જે નીથી નીચેનું બોન હોય છે ટિબિયામાં લાગે છે, અને એક વચ્ચેનું પોલીઇથિલિન હોય છે. ફીમોરલ અને ટિબિયલ કમ્પોનન્ટ યુઝ્યુઅલી મેટલના બનેલા હોય છે. એમાં ઇધર ટાઇટેનિયમ ઓર કોબાલ્ટ ક્રોમિયમ મટીરિયલ યુઝ થયેલું હોય છે. જે વચ્ચેનું પ્લાસ્ટિક હોય છે એ હાઈલી ક્રોસલિંક પોલીઇથિલિન હોય છે. હવે આપણે સાંભળીએ છીએ કે ગોલ્ડ નીઝ. આ શું હોય છે? ગોલ્ડની ઇમ્પ્લાન્ટ. ગોલ્ડની ઇમ્પ્લાન્ટ એકચ્યુઅલી ગોલ્ડનો નથી બનેલો હોતો. એના ઉપર ગોલ્ડન કલરનું ટાઇટેનિયમ નાઇટ્રેટ મટીરિયલનું કોટિંગ આવે છે એની લોંગેવિટી વધારવા માટે. એને આપણે ગોલ્ડની. હજી એક ફોર્થ કમ્પોનન્ટ હોય છે, એનું નામ છે પટેલર બટન. પટેલાની બેક સરફેસ ઉપર પ્લાસ્ટિકનું મટીરિયલ લગાડવામાં આવે છે. એની જરૂર બધી સર્જરીઝમાં જરૂર પડતી હોતી નથી.